જો તો ખરી કેવા મસ્ત ઢોલ વગાડે છે કા છોકરી કેવી સરસ છે આમ જો તો ખરી મીઠુડા નું બહુ મસ્ત છે કા એ નામે મીઠી છે એલી બે હરખા થઈ ગયા મીઠું ને મીઠુડી કેટલા મસ્ત લાગે છે બે આમ જોતા મમ્મી તમે આ શું માથે રાખ્યું છે મીઠી બેટા તમને નો ખબર હોય ને અત્યારે છે ને અમારે અહીં રિવાજ છે પોખવા જાય ને વરરાજાને ત્યારે સાફો વારવો પડે એટલે મેં વાયરો છે ને તમને વારી દીધો છે અમારે રિવાજ છે અહીં अच्छा આ મમ્મી આ ઢોલ શરણાઈ વાળાને કોને બોલાવ્યા હતા અરે બેટા ઢોલ શરણાઈ વાળાને તો બોલાવવા જ પડે ને આપણી ઘરે આપણા દીકરાની વહુ આવતી હોય તો બધાને ખબર પડવી જોઈએ ને કે અમારી ઘરે લક્ષ્મી પધારી છે એટલે મેં તાર પપ્પાને કીધું તું તમે ફોન કરી દેજો એટલે અગાઉ આવી જાય આપણે પહોંચીને ત્યાં તો મમ્મી ભાભી લક્ષ્મી છે તો અમે બે બેનું કોણ છે અરે માર દીકરી તમે બે બેનુંય ઘરની લક્ષ્મી છો અને હવે તારી ભાભી આવી ગઈ એટલે હવે મારે 3 લક્ષ્મી થઈ ગઈ આમ જો તો ખરી હજી નવી નવી આઈલી આવે છે કેટલા વખાણ કરે છે બહુ મોઢે ચડાવે છે હો પછી ખબર પડશે કે હું તમને શું કહું છું હવે ઢોલ શરણાઈ વાહન બંધ કરાવો અને હવે આપણે વહુને ને દીકરાને અંદર લઈ જવા છે તો હવે એને જે પૈસા થતા હોય દઈ દ્યો ને એટલે હવે એને ઘરે જાય હાલો હવે બંધ કરો ઢોલ શરણાઈ હવે તમે છૂટા આ પપ્પા મેં તો બહુ જાજા પૈસા ઉડાડી નાખ્યા હો મજા આવી ગઈ પણ સંગીત ઢોલ ને શરણાઈ બહુ મસ્ત વગાડતા હતા મને એમ થઈ ગયું લાય આજ તો ઉડાડી જ નાખું પૈસા હા માર દીકરા તને તો મજા જ આવે ને પૈસા ઉડાડવાની ઈ તો પછી ખબર પડશે ઓલા નથી કેતા વિવાહ વાયજમ વયા જાય ને પસે સડે સટકો પછી સટકો સડશે ને પછી દેખાશે તને કે પૈસા ન ઉડાડ્યા હોત તો સારું હતું એટલા બધા अच्छा ठीक है समझ गया પપ્પા એવું શું કામે કહો છો મને ના ગમે પૈસા તો ઉડાડવા જોઈએ ને ભાઈના લગનમાં હા તે સારું હવે પૈસા તો ઉડાડી તો નાખ્યા હવે મોઢું એવું હોકા જેવું તંબુરા જેવું હું કામ કરીને ઊભો છો આ મીઠી બેટા તમને નજર ન લાગે એટલે છે ને કાળું મસ્તનું ટીલકું કરી દો અહીંયા છે ને બધી બાયું બહુ તમાર સામું જોયા કરશે એમ થાય કે કેવી બાઈ હારી લઈ આવ્યા કેવી બાઈ હારી લઈ આવ્યા માર વહુને નજર લાગી જાહે લાવો કાળું મસ્તનું ટીલું કરી દો તો મમ્મી મને હોત કારું ટીલું કરી દે અરે માર દીકરા તને કરી દઈશ ને વહુને કરી દઈશ તને તો 20 વર્ષથી હું ટીલકી કરતી જ આવું છું હવે માર વહુનો વારો હો આને તો જો વહુના વખાણ કર્યા આને જ વહુ નવી નવાઈની આવી હોય એમ તો પછી નથી ઓલા કેતા જૂની થાય ને પછી ખબરું પડે પછી ઓલી કહેવત નથી કીધી કે પુત્રના પગ પાયણામાં અને વહુના પગ બાયણામાં આવે ને ત્યાં ખબર પડી જાય કેવી છે વહુ હજી તો આ મોટરમાંથી હેઠી ઉતારી છે આમ સડાવે ખબર પડે બાયણે પછી ખબર પડશે વખાણ કરતા ધરાતા નથી આમ જતો ખરી હે આજ મારે સોનલા સરીખો સૂરજ યુગીયો મારે સોના સરીખો સૂરજ યુગીયો હું તો દીકરાને વોને પોખું આજ મારો સોના સરીખો સૂરજ યુગીયો અરે તમે તો બહુ હરખાણા આવે તો વહુને ને દીકરાને અંદર લઈ જાઓ લે તે હરખાય તો ખરી ને તમને શેની બળતરા થાય છે 20 વર્ષે દીકરાને વહુનું મોઢું જોયું તો હરખ ન હોય बात तो सही है એ હરખ ગેલી હવે લઈ જા અંદર હાલ
હાલો મીઠી બેટા, હાલો આપણે હવે અંદર જાય હો. મીઠી બેટા, જો આ આપણું ઘર છે, શાંતિથી રહેવાનું, હળીમળીને અને જે કામ થાય ઈ કરવાનું. મમ્મી અમે થાકી ગયા છે, અમે હવે સુવા જાય છીએ. હા હો બેટા, તમે ત્રણે બેનું ઉપર રૂમમાં સૂઈ જાઓ. એ મમ્મી, હવે હું ક્યારે છૂટો થાઈશ? હવે તો હું થાકી ગયો. હવે તું મને ઘડીક વાર છૂટો કરીને. મારા દીકરાને છૂટું થવું છે. અરે માર દીકરા, હવે તારે છૂટું થોડું થવાનું હોય, હવે તો તું બંધાઈ ગયો. અરે મમ્મી, તું તો હાવ આવી જ રહી. એમ વાત નથી, મારા દોસ્તારું અરે મારે થોડીક વાર કામ છે. આતી જાને બાપા, હું ખાલી રમત કરું છું. હવે તમારે છે ને આ ટોપી તારે ઉતારવી તો ઉતાર નાખ ને, તમે હોત હો બેટા ઉતાર નાખો હવે પાઘડી. હાલો, હું હમણાં આવું છું. આ બસ વાળાનું વહીવટ પતાઈ આવું. મીઠી બેટા, તમે તમારા રૂમમાં જાઓ, દૂધ હું તમને હમણાં દઈ જાઉં હો ન્યા. એલા તારી રૂમમાં તારી વહુ છે ને મીઠી, એ તારી વાટ જોતી છે. તારે ત્યાં જઈને પછી બેહવાનું ઘડીક વાર, પછી બેયને એકાબીજાને પ્રેમની વાતો કરવાની. અને બીજી તને ખબર પડે છે કે નહીં કાંઈ? तू समझा? हाँ नहीं तू समझा नहीं. થી મારા રૂમમાં બેઠી છે. એલા મને તો શરમ આવે છે, મારે અંદર નથી જવું. એલા ડોબા, તને કઈ ખબર નથી પડતી? શરમાવાનું છોકરીને હોય, તારે નો શરમાવાનું હોય. જા તું અને બધું ધ્યાન રાખજે, મેં તને શીખવાડ્યું ને એમ કરવાનું, સમજો? એ મીઠી, મીઠી, અહીં બેસ ને ઘડીક વાર. તને કહું છું, અહીં વીઆઈ ઉપર હાલ. हो गया चालू साला. ના, મને શરમ આવે, હું અહીંયા ઊભી છું. અરે ગાંડી, એમાં હું શરમાવાનું હોય? હવે તો રોજ આપણે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ બેહીને સુવા બેહવાનું છે. એમાં હું શરમ હોય? હવે તો આપણે લગ્ન થઈ ગયા, આપણે પતિ પત્ની છીએ. હા ભલે હો, તોય મને શરમ આવે છે. હા કાંઈ નહીં, હારું હાલ. તું બીજું મારા હાટું હું લઈ આવી ગિફ્ટમાં? અરે ગિફ્ટમાં તો હું એવી વસ્તુ લઈ આવી છું કે તમને કાયમી કામ લાગશે. लड़की भी चालू. મમ્મી શું કામ લાગે? કે તો ખરી હું છે? એ તમારે વિચારવાનું હું લઈ આવી છું. મેં તો તમને કહી દીધું, હવે તમે મને વિચાર કરીને કહો કે એ શું હોય છે. કેને હવે હું લઈ આવી છું? અરે હું તમારા હાટું લઈ આવી છું બેરામીટર. આને અક્કલનો સાટો નથી લાગતો. બેરામીટર લઈને આવી. માંગ્યું ઈ બધું જવા દે. નાસ્તો કાંઈક લઈ આવી તું, કાંઈ મીઠાઈશ નાસ્તો તો દે. અને ઘડીક વાર અહીં ઉપર તો બેસ. અરે મારા દીકા, હું તો લઈ આવી જ હોય ને મેરેજ બોક્સ. તમે લઈ આવ્યા હશો તો આપણે બે ભેગા બેહીને ખાઈએ. હે નાસ્તો પછી કરશું, આપણે ઘડીક વાર સૂઈ જાય. હો. નમસ્તે મિત્રો. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ગુડ નાઇટ, શુભરાત્રી.